નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર છે આપણે સવારના ભાગમાં કપાસના ભાવની એક મણની જે ચર્ચા કરી હતી, સુધારાની જે ચર્ચા કરી હતી, એ પ્રમાણે આપણને સવારથી સાંજ સુધીમાં છે 15 રૂપિયા કે 20 રૂપિયા એક મણે સુધારો અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો. અમુક વિસ્તારોમાં ગામડે સાંજના સેશનમાં એટલે કે બપોર પછીના સેશનમાં પણ સુધારો જોવા મળ્યો છે, કારણ કે રૂના ભાવમાં ફરીવાર છે સાંજે ઘાસડીની અંદર છે વધારો જોવા મળ્યો. રિપોર્ટની અંદર આપણે ચર્ચા કરીશું. એ પહેલા આપણે રિપોર્ટ સમજી લઈએ. વેચવાલીનું પ્રમાણ છે આપણને ફરીથી સોમવારે દેશની અંદર અલગ અલગ રાજ્યો દ્વારા ઘટેલું જોવા મળ્યું છે. એના લીધે છે રૂના ભાવમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે. બાદમાં આપણે સમજીએ રૂના ભાવ. પહેલા આપણે સમજીએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ. દેશની અંદર આવક છે કેવી જોવા મળે છે. 5 ફેબ્રુઆરીના રોજ જોઈએ તો સોમવારે આપણે ગુજરાતમાંથી સૌપ્રથમ 40,000 ઘાસડીની આવક જોવા મળી હતી. એવી રીતના મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો 50,000 ઘાસડીની ત્યાંથી આપણે આવક જોવા મળે છે. મધ્યપ્રદેશમાંથી 13,500 ઘાસડીની આવક જોવા મળી. કર્ણાટકમાંથી 15,000 ઘાસડીની આવક જોવા મળી. તેલંગાણામાંથી 22,000 ઘાસડીની આવક જોવા મળી. આંધ્રપ્રદેશની અંદર 4,000 ઘાસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદરથી 700 ઘાસડીની આવક જોવા મળી. ઓડિશાની અંદરથી 3,000 ઘાસડીની આવક જોવા મળી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનને મેળવીએ તો 16,500 ઘાસડીની નોર્થમાંથી આપણને આવક જોવા મળી. તો આ સાંજ સુધીની અંદર છે ઘાસડીની આવક છે આપણે તમામ રાજ્યોને મેળવીએ તો 1,66,700 ઘાસડીની આવક જોવા મળી છે, જે આપણે 2 લાખ આગલા સપ્તાહમાં જોવા મળતી. પાછળના સપ્તાહમાં જે 2 લાખ પર ડે ઘાસડીની આવક જે જોવા મળતી, એમાં ઘણો બધો સોમવારે આવક ઘણી બધી હોય છે, કારણ કે રવિવારની આગલા દિવસની રજા હોય અને યાર્ડોની અંદર પણ આવક છે વધતી હોય છે. એટલા માટે સોમવારે આવક સામે આપણે જોઈએ તો 2 લાખ ઘાસડીની આવક હોવી જોઈએ, એના બદલે આપણને ઘણી બધી ઓછી એની સામે જોવા મળે છે. અને એના લીધે છે ફરીથી રૂના ભાવમાં છે સુધારો સાંજના આવતો જોવા મળે છે. ગુજરાત શંકર ઘાસડીની સૌપ્રથમ વાત કરીએ તો 29 mm ના ભાવની ચર્ચા કરીએ તો આપણને 55,000 થી લઈને 55,800 રૂપિયા જોવા મળતા હતા. ભાવની અંદર 200 રૂપિયાનો સુધારો થઈને ફરીથી ઘાસડી આપણે 56,000 પહોંચતી જોવા મળે છે. અને 56,000 એકવાર ઘાસડી છે આપણે અઠવાડિયા પહેલા પણ પહોંચતી જોવા મળી હતી, જ્યારે પણ ફરીથી આપણને તેજી જોવા મળી હતી. એવી રીતના વિદેશ વાયદાનો સપોર્ટ અને વેચવાલીનું પ્રમાણ ઘટવાથી છે ફરીથી સુધારો રૂના ભાવમાં આપણે ગુજરાત શંકર ઘાસડીમાં જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 mm ના ભાવ જોઈએ તો 54,000 પહોંચતા જોવા મળે છે, જે આપણે 300 રૂપિયાનો વધારો છે એ લાઇન ઉપર આપણને જોવા મળ્યો છે. 27 mm ભાવ છે આપણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 52,000 થી 52,300 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે ઘાસડીની અંદર. અને એ પ્રમાણે 34 mm ના ભાવ છે આપણે કર્ણાટક લાઇનમાં 80,000 થી 81,000 જે જોવા મળે છે, એમાં કોઈ વધારો નથી જોવા મળતો, એમ ઘટાડો નથી જોવા મળતો. પણ મધ્યપ્રદેશ લાઇનની અંદર છે ભાવની અંદર ફરીથી 1,000 રૂપિયાનો સુધારો જોવા મળે છે. જે 35 mm ના 79,000 ભાવ જોવા મળતા, એમાં ફરીથી 1,000 રૂપિયાના સુધારા સાથે 80,000 ના ભાવ ત્યાં પણ આપણે MP લાઇનમાં જોવા મળે છે. એટલા માટે છે આપણે સ્ટેબલ ઘાસડી અમુક રાજ્યોની અંદર જોવા મળે છે, અમુક રાજ્યોની અંદર સારી એવી વધારામાં તેજીમાં પણ જોવા મળે છે. એટલે ધીમો ધીમો દેશની અંદર સુધારો આપણે જે જોવા મળ્યો છે, માત્ર ને માત્ર રૂના ભાવની અંદર જે સુધારો જોવા મળે, વિદેશ વાયદાનો સપોર્ટ અને બીજું કે વેચવાલીનું પ્રમાણ સોમવારે પણ ઘટેલું જોવા મળ્યું. એટલા માટે વારંવાર અમે ખેડૂતો પાસે એવી આશા રાખતા હોઈએ છીએ કે તમે તમારો માલ કંટ્રોલમાં રાખો, ને તમારાથી તમને ફાયદો થતો હોય તો અમને એનો આનંદ મળે અને તમને તમારો ભાવ છે મણની અંદર વધીને આવે, એવું જ અમારી આશા હોય છે, અમારો એવો લક્ષ્ય હોય છે. અને તમે 5 દિવસ કદાચ કપાસ ન વેચો અને 5 દિવસ બાદ છે તમે વેચવાલી કરો તો તમને 5, 25, 50 રૂપિયાનો મને સુધારો જોવા મળ્યો હોય ને ફાયદો તમે લઈને વેચો તો અમને એનો વધારે પડતો આનંદ મળે. માત્ર આ કારણે છે તમને વેચવાલીના દબાણ સામે રોકવાનું કહેતા હોઈએ છીએ. બાકી તમને 55,000 ના ભાવ ચાલતા રૂના ત્યારે પણ તમે વેચી શકતા હતા, અને ત્યારે તમને જે ભાવ મળતો હતો ત્યારે તમે લઈ શકતા હતા. અને અત્યારે 56,000 ફરીથી ઘાસડી પહોંચતી જોવા મળે છે, છતાં તમે વેચી શકો છો અને તમે ભાવ છે ઊંચા જે તમને સુધારામાં મળતા હોય છે એ તમે લઈ શકો છો. આજ સુધીમાં જોઈએ તો 1,73,96,700 ઘાસડી છે અત્યાર સુધીમાં દેશની અંદર બંધાઈ ચૂકી છે. અને એ પ્રમાણે જોઈએ ગુજરાતની અંદર 45,57,400 ઘાસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. હવે જોઈએ ઘરેલુ કોટન MCX વાયદાની ઓપનિંગ સપાટી તમારી સામે રજૂ કર્યો છે. એની અંદર ઓપનિંગ સપાટીમાં 57,420 રૂપિયાની ઓપન સપાટી બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી છે આપણે દિવસ દરમિયાન 57,420 રૂપિયાની બતાવવામાં આવી છે. ઊંચા મથાળાની દિવસ દરમિયાન છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં જોઈએ તો 57,900 ની પ્રાઇસ છે બતાવવામાં આવી છે. ફાયદો આગલા દિવસે એટલે કે શુક્રવારે 57,740 રૂપિયાના ભાવે બંધ થયો હતો. અત્યારે તમે જોઈ શકો છો 57,700 ની સપાટીએ ચાલતો જોવા મળે છે. 40 રૂપિયાનો મામૂલી દબાણ સાથે આપણને ઘટાડો જોવા મળે. 0.07% મામૂલી ગિરાવટ સાથે વાયદાની અંદર છે આપણે કામકાજ થતું કોટન માર્ચ વાયદાની અંદર છે આપણને જોવા મળે છે. એ પ્રમાણે વિદેશ વાયદાની સપાટી છે રાત્રે આપણે કેવી જોવા મળે એની હાલ ભારતીય ટ્રેડિંગ કરનાર ટ્રેડરોની જે અત્યારની હાલની મંશા છે એ પ્રમાણે છે એની સ્થિતિ બદલાશે વાયદાની અંદર. જો વિદેશ વાયદામાં વારંવાર આપણે તેજી જોવા મળશે આગળના દિવસોમાં, તો આપણી ટ્રેડિંગ રેન્જમાં છે બદલાવ આવશે. અને આપણો વાયદો છે ઘરેલુ કોટન MCX માર્ચ વાયદો, એની અંદર પણ તમને નવી તેજી જોવા મળી શકે. હાલ તો 58,000 એ ઊંચા ભાવે જ આપણે વાયદો ટ્રેડ કરતો જોવા મળે છે. જોઈએ આપણે IC કોટન ફ્યુચર્સની આપણે માહિતી લઈએ. જે અમેરિકન કોટન માર્ચ ફ્યુચર્સમાં આપણને કેવી અત્યારની હાલની જે સ્થિતિ છે જોવા મળે છે. 87.13 સેન્ટના લેવલે વાયદાની અત્યારે હાલની જે સપાટી જોવા મળે છે. વાયદાની અંદર છે આપણે 0.0
2% મામૂલી મજબૂતી જોવા મળે છે વાયદાની અંદર છે. હાલની ટ્રેડિંગ રેન્જ છે જોવાની એ રહેશે કે અત્યારે હાલની જે સ્થિતિ છે એ કોઈ કાંઈ માયને નથી રાખતી. રાત્રે વાયદાની સ્થિતિ આપણને શું જોવા મળે છે? વાયદો રાત્રે 2:19 બંધ થાય છે. ત્યારે વાયદાની અંદર છે આપણી કેવી સ્થિતિ એ વાયદો બંધ થાય તેજી તરફી બંધ થશે અથવા તો મંદી તરફી બંધ થશે એ માત્ર વાયદાની સપાટી ઉપર આપણે સમજાશે. અને વાયદો છે આપણે 86 ઉપર બંધ થતો જોવા મળે તો આપણને કોઈ પણ પ્રકારની મંદી તરફી અથવા તો આપણી બજારોમાં કોઈ એનો ઇફેક્ટ નેગેટિવ નહીં જોવા મળે. જો વાયદાની સ્થિતિ 86 નીચે બ્રેક કરશે લેવલ અને નીચે આવવામાં વાયદો છે સક્ષમ બનશે અને ઘટાડા તરફ વાયદાને છે પ્રોફિટ બુકિંગ લઈ જતું હોય છે. એટલે કે ઊંચા મથાળા એકવાર વાયદાની જે સ્થિતિ સપાટી પહોંચતી હોય છે ત્યાંથી પ્રોફિટ બુકિંગ જે વેચવાલી થોડીક વધતી હોય છે, કારણ કે થોડીક ઊંચા ભાવની લાલચ બધાઈને હોય છે. એટલે સારો ભાવ મળવાથી વેચાણ થતું હોય છે. જે કોટનનું વાયદાની અંદર જે ટ્રેડરો કરતા હોય છે એ ટ્રેડરો છે વેચાણમાં થોડા વધતા હોય છે. મથાળાથી પ્રોફિટ બુકિંગ આવ્યું હોય તો 86 સેન્ટે અટકવું જોઈએ અને 85 સેન્ટ નીચે જો વાયદાની સ્થિતિ આપણે બનતી જોવા મળે તો એની અસર જરૂર ભારતીય બજારો ઉપર જોવા મળશે. અને ભારતીય બજારો ઉપર જે નવી તેજીની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે જે આગળ તેજી વધી શકે એ માટે જે રસ્તો માર્ગ ખોલવાની જે તૈયારી બતાવી રહ્યા છીએ એમાં થોડો વિલંબ આવી શકે, એટલે કે થોડોક લાંબો ટાઈમ ખેંચાઈ શકે. જે મંદીમાંથી જે ડાયરેક્ટ તેજીમાં જવા માટે વિદેશ વેદનો સપોર્ટ જરૂરી છે. અને એ પ્રમાણે જોઈએ તો રૂના ભાવ અને વેચવાલીનું પ્રમાણ છે એ પણ આપણને સપોર્ટ કરી રહ્યું છે. વેચવાલીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. એટલા માટે અત્યારે હાલ તો તેજીમાં આપણે ભારતીય બજારો જોવા મળે છે. રૂના ભાવ અને જે અત્યારના વાયદાની સ્થિતિ પ્રમાણે કાલે પણ 10 થી 15 રૂપિયાનો એક મણે સુધારો તમને જોવા મળી શકે છે. પણ લાંબા ટાઈમ માટે મહત્વનું છે આગળ વેચવાલીનું પ્રમાણ કાલથી આપણને કેવું જોવા મળે, બીજા નંબરમાં વિદેશ વેદાની તેજી કેવી જોવા મળે છે અને બાદમાં ઘરેલું કોટન MCX ને રૂના ભાવની અંદર સુધારો છે આપણે જોવા મળશે. અને એના ઉપર તેજી છે કપાસની આગળ ધપશે, આ કપાસના ભાવમાં સુધારો જોવા મળશે. પણ આગળની જે તમામ માહિતી દર્શાવી એ પ્રમાણે એક ડાયરેક્શનમાં છે આપણને બધું ચાલતું જોવા મળવું જોઈએ તો જ આપણે વધારે પડતો બેનિફિટ તરત જોવા મળશે. હવે મળશું નવા ટોપિક સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.